દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની પેથાપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રીમતી મંજુલાબેન નિલેશભાઈ હાંડાના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં 130 દાહોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઉપસ્થિત રહી સભાને સંબોધી હતી। મળતી માહિતી મુજબ પેથાપુર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી વિવિધ તાલુકા પંચાયત સીટોમાં ભાજપના ઉમેદવારો માટે જોરદાર સમર્થન જોવા મળી રહ્યું છે। સભા દરમિયાન વિરોધ પક્ષો જેમ કે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા ભાજપના ઉમેદવારોના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। આ બેઠકમાં પેથાપુર તાલુકા સીટના ઉમેદવાર સરલાબેન શૈલેષભાઈ ખડિયા, મુડાહેડા તાલુકા સીટના મહેશભાઈ લાલસીભાઈ મુનિયા, મલવાસી સીટના સુમિત્રાબેન રમેશભાઈ ડામોર અને રાણિયાર તાલુકા સીટના બાબુભાઈ સેવાભાઈ ભાભોર સહિતના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઉપસ્થિત મતદારોને સંબોધતા જણાવ્યું કે ડબલ એન્જિન સરકારને મજબૂત બનાવવા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિકાસમુખી વિચારધારાને આગળ વધારવા માટે કમળના નિશાન પર મત આપવો જરૂરી છે। તેમણે ગામે ગામે જઈ સભા યોજી લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જણાવ્યું। પેથાપુર જિલ્લા પંચાયત હેઠળના વિસ્તારોમાં ભાજપને મજબૂત સમર્થન મળી રહ્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે અને મતદારો દ્વારા જંગી બહુમતીથી વિજય આપવાની ખાતરી આપવામાં આવી રહી છે। આ રીતે સમગ્ર વિસ્તારમાં ભાજપનો વિજય નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, પંચાયતના સભ્યો, વિવિધ સમાજના અમારા આગેવાન ભાઈઓ બહેનો મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જન સમર્થન કરેલ છે, સાથ અને સહકાર આપેલ છે, ભવ્ય અને દિવ્ય ઉમેદવારશ્રીઓને સમર્થન કરેલ છે। તો આજે મલવાસી ગામે પણ મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના માતા પિતા તુલ્ય વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, મતદાર વાલા મતદાર ભાઈઓ બહેનો તમે ઉપસ્થિત છો, તમારું સન્માન અને સ્વાગત કરું છું। ભાઈઓ બહેનો, ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તાલુકા પંચાયતની ચૂંટણી છે, આપણા 5 વર્ષના વિકાસની ચૂંટણી છે, 5 વર્ષના આપણા ભવિષ્યની ચૂંટણી છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ચૂંટણી છે, દેશના પ્રધાનમંત્રી અમિત શાહ સાહેબની ચૂંટણી છે, આપણા સૌના લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળની ચૂંટણી છે। આ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત પેથાપુરના ઉમેદવાર મંજુલાબેન નિલેશભાઈ હાંડા આપણા ઉમેદવાર છે, તાલુકા પંચાયત મલવાસીના ઉમેદવાર સુમિત્રાબેન રમેશભાઈ ડામોર આપણા ઉમેદવાર છે। મહિલાઓનું આરક્ષણ, મહિલાઓનો અનામત મોદી સાહેબે, વડાપ્રધાન સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ભારતીય જનતા પાર્ટીનું આપણી બહેનોને 33% અનામત, ગ્રામ પંચાયતના સરપંચ હોય, તાલુકા સભ્ય હોય, જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, રાજ્યસભાના સાંસદ હોય, આપણા બહેનોને અનામત આપેલી છે। એ અનામત બેઠક ઉપર સુમિત્રાબેન રમેશભાઈ ડામોર લડી રહ્યા, જિલ્લા પંચાયત 33% અનામત ઉપર બેન અમારા મંજુલાબેન નિલેશભાઈ હાંડા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા। ભાઈઓ બહેનો, દેશની સરકાર, રાજ્યની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું ભાઈઓ અને બહેનોનું ભાગીદારી હોવી જોઈએ, સરકારમાં વહીવટમાં બહેનોનું પણ સ્થાન હોવું જોઈએ।